જય કુળદેવી માં, જય કુખાર મેલી માં. તમને હમણાં આગળ કુખાર મેલી નો વિડીયો બતાવવાની છું, તો પૂરો વિડીયો તમે જરૂરથી જોજો કે ભગવાન માતાજી અને બધેનું શું કરવું શું ન કરવું. આ વિડીયો જોવા જરૂરી છે, એટલે જરૂરી છે. તમે જોશો તો તમને ખબર પડશે કે હું છે હું નહીં. હું ખુદ આ વિડીયો જોયા પછી મારા ઘરમાં ખૂબ સુધારો આવ્યો, મારા ખુદમાં સુધારો આવ્યો. મને આમ શાંતિ મળે છે. કોઈ પણ ટેન્શન હોય તોય પણ આ એમ ન થાય કે આપણે કોઈ ટેન્શન છે, આપણે આમ ખુશ જ રહીએ કે ના એ તો થઈ જશે, ભગવાનની દયા છે, બધું એ કરવા વાળું છે, આપણે કાંઈ કરવા વાળા છે નહીં, આપણું કાંઈ અહીંયા છે નહીં. એવી આમ મનને શાંતિ થઈ જાય, તમને કોઈ જાતનું ટેન્શન નહીં રહે. તો વિડીયો જોવા જરૂરી છે તમારા મનને શાંતિ માટે. અને રામ નામનું વિડીયામાં બતાવે છે કુખાર મેરલીમાં કે રામ નામની મહિમા કેવી છે. તમે રામ નામનું જપ કરતા હશો ઘરમાં, ભલે કોઈ કરે ના કરે, એક જણું જપ કરવું જરૂરી છે. તો તમારા ઘરમાં ધીરે 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 બધું સારું થતું જાય. બસ ખાલી તમે કામ કરતા જાઓ ને રામનું નામ લેતા જાઓ, બાકી તમારે કાંઈ કરવાની જરૂર નથી. બસ ખાલી રામનું નામ લેશો ને તોય તમારું બેડું પાર થઈ જશે. તો આટલી મહિમા છે, તમે ખુદ વિડીયો જોશો, ખુદ માતાજી કહેશે તો તમે જરૂર માનશો. મારી વાત તો તમે માનશો નહીં, પણ હું ખાલી એટલું કહેવા માંગુ છું કે તમે જરૂરથી કુખાર મેલીમાંના વિડીયો જુઓ. દુખ્યા હોય એને શેર કરો, જેને દુઃખ હોય એને કહો કે તમે આ વિડીયો જુઓ. તમારું એમ ધીરે ધીરે દુઃખ પયું જશે, પણ તમારો વિશ્વાસ એ ખાચો હોવો જોઈએ. પછી તમે ઓલું નોલું કરો તો એક પણ માતાજી તમારું કામ ના કરે. તમારે કુખાર મેલીમાંનું કાંઈ કરવાની જરૂર નથી. ઈ કહે છે ઈ કરવાની જરૂર છે. ઈ આપણી કુળદેવી માટે, આપણા પિતૃ માટે અને આપણે રામનું નામ જપવા માટે બસ એટલું જ કહે છે. બાકી માતાજી કાંઈ કહેતા નથી. તો તમે સુખ શાંતિ માંગતા હોય અને ઘરમાં, તો તમે રામ નામનું મહિમા બહુ મોટો છે. હું ખુદ રામ જપ કરું છું, મારા ઘરમાં આટલો ફેર પડ્યો છે, હું ખુદ કહું છું. અને તમે આ બધું કરતા રહો તો તમારા ઘરમાં કોઈ દી દુઃખ નહીં આવે. અને કુળદેવીનું કરતા રહો, બસ બીજું કાંઈ નથી કરવાનું. તો જય કુખારમાં, જય મેલડીમાં, બધાને રામ રામ. પૂરો વિડીયો જરૂર જોજો. અને કોઈ પણ દુખ્યા હોય, બિચારા હેરાન થતા હોય, એને આ વિડીયો જરૂર શેર કરજો. રામ રામ મારી રામ. રામ રામ રામ. જય શ્રી રામ, જય શ્રી રામ. બારેજા ધામ આવનારા તમામ ભક્તોને મારા ખુખાર મેલડીના ખૂબ રામ. તારી દયા. આજે શું બોલું ને શું કહું એવું થાય. રામ. સમ કે તમારો બધાનો આવો અવિરત પ્રેમ જોઈ, ભાવ જોઈ અને મારું કંઠ હૃદય જાય, આવું કહું. જ્યારે પ્રેમ વધુ પડતો છલકાય ને ત્યારે શબ્દો નથી નીકળતા. આજ મારા ભાવિક ભક્તોનો પ્રેમ જોઈ આજ મારી તે વાણી પાછી પડે છે કે શું કરું, શું આપું, કેવી કૃપા કરું. પણ વિશ્વાસ રાખો, મારી ચુંદડી હેઠળ બેઠા છો તમે, મારી છત્ર છાયા નીચે બેઠા છો. ક્યારેય જીવનમાં એવો અહેસાસ નહીં થાય કે આજ મારું કોઈ નથી. જ્યારે જ્યારે એવો અહેસાસ થવાની અનુભૂતિ થવા લાગશે ત્યારે અંદર આત્માથી તમને એવો ભરોસો જાગશે કે આજે અમારી જોડે કોઈ નહીં, પણ અમારી ખુખાર મેલડી અમારી જોડે છે. ધન્ય થઈ ગયા તમે બધાય. બારેજા ધામ જેવું ધામ મળ્યું, સોલંકી પેઢી જેવી માતા મળી, અને બારેજા ધામ આવીને રામનું નામ મળ્યું.
આનાથી દુર્લભ સંયોગ આ સંસારમાં કોઈ નથી. આનાથી સૌભાગ્યશાળી કદાચ કોઈ નહીં કહેવાય કે જેના આવા સમયગાળામાં, આવા કળિયુગના સમયગાળામાં ભગવાન માતાજી પ્રત્યે શ્રદ્ધા જાગી, વિશ્વાસ જાગ્યો અને વિશ્વાસના ભરોસે આજે જીવન વ્યતીત કરો છો ને, તો જીવનમાં ચિંતા ના કરતા, દુઃખ આવશે, થોડું સુખય આવશે, પણ આ દુઃખ સુખમાં એક યાત્રા છે. તો આ યાત્રામાં ક્યારે નિરાશા ના લાવતા, આટલું કહું છું. જીવન છે, બધું થશે, બધું થશે, પણ તમારો ભરોસો ના તોડતા ક્યારે. કેમ કે ભરોસો એક વખત જાગે છે, વિશ્વાસ એક વખત થાય છે. કોઈ પણ ભગવાન માતાજી પ્રત્યે તમને શ્રદ્ધા જાગી હોય તો મારા જેવી માતાની, મારા રામની કૃપા થઈ છે, તારે વિશ્વાસ જાગ્યો. રામ રામ. એટલે આ વાતનો દરેક વિશ્વાસ રાખજો. તમારી પર કૃપા કરવાની બાકી રહી, કૃપા થઈ ગઈ છે, ત્યારે તમે બારેજા ધામ આવો છો. રામવારી મેલડીની કૃપા થઈ ગઈ છે, ત્યારે તમે બારેજા ધામ આવો છો. તારી દયા બસ. મારા પ્રભુ શ્રી રામની કૃપા તમારી પર થઈ ગઈ છે, ત્યારે રામ નામ બોલો છો. મારા શ્રી રામની કૃપા થઈ ગઈ છે, ત્યારે રામ નામ જપ કરો છો. મારા ભગવાનની કૃપા થઈ ગઈ છે, ત્યારે આજે ભજન કરતા થઈ ગયા છો. મારા ભગવાનની વિશેષ કૃપા થઈ ગઈ છે કે આજે તમે પુણ્ય દાન કરતા થઈ ગયા છો. મારા ભગવાનની વિશેષ કૃપા થઈ ગઈ છે કે આજે જીવનમાં તમે ખોટા વ્યસનો, ખોટા ભોજન, આ બધું ત્યાગતા થઈ ગયા છો. ખોટી આદતો ત્યાગતા થઈ ગયા છો. અને ધીરે 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 તમને લાગતું હોય કે મારું જીવન પહેલા કરતા ઘણું બદલાતું દેખાય છે, પહેલા કરતા ઘણો બદલાવ દેખાય છે. તો આ કૃપા માનજો, કૃપા નહીં, વિશેષ કૃપા માનજો. કેમ કે જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે ભગવાન કોઈ પણ મનુષ્યને નિમિત્ત રાખી આવા દુખિયારાઓ જે દર ભટકે છે, દુખી થઈ, તેના સુધી સુખી કઈ રીતે થવાય એવો સંદેશ પહોંચાડવા માટે ભગવાન કોઈક ને કોઈક સજ્જન વ્યક્તિ હોય, કોઈ ધાર્મિક વ્યક્તિ હોય, કોઈ ભક્ત હોય, એમના પરમ ભક્તને નિમિત્ત રાખી અને આ રીતે દુખિયારાઓને એક આશા નવી જાગે જીવનની, અને દુખિયારાઓને દુઃખમય તે ભરોસો ટકી રહે અને દુઃખમય તે ચંદન જેવી ઠંડકની અનુભૂતિ થાય. એના માટે મારા દીકરાને જેમ કદાચ નિમિત્ત રાખી અને મારા જેવી મેલડીને કર્તવ્ય હોંપ્યું હોય ને, તો આ મારા ભગવાનનો ઉદ્દેશ છે કે ઘેર ઘેર સંદેશો પહોંચાડ કે હજુ ભગવાન જાગતા છે. ભગવાન હતા, ભગવાન છે, ભગવાન રહેવાના. આ યુગોના યુગો જતા રહેશે, આખા બ્રહ્માંડો ઉત્પન્ન થશે, આખા બ્રહ્માંડો નષ્ટ થઈ જશે, પણ ભગવાન ક્યારે નષ્ટ થતા? એ અવિનાશી છે, જેનો વિનાશ ના થાય. એ અનંત છે, જેનો કોઈ અંત ના હોય. એ સનાતન છે કે જેની કોઈ ઉત્પત્તિ, જેનો કોઈ વિનાશ ના હોય. તો આવા પ્રભુ શ્રી રામનું નામ તમારા જીવનમાં કદાચ મળી ગયું હોય ને, તો આ સૌથી મોટી મારી ગુરુ કૃપા ભેટ સમજી લેજો. આ મળવું એટલે દુર્લભ વાત છે. એમ તો કહેવાય છે કે અનંત કોટી બ્રહ્માંડો છે. કેટલા? અનંત કોટી બ્રહ્માંડો છે. અહીંથી આકાશમાં કદાચ ગમે તેટલું વિજ્ઞાન પહોંચશે ને, પણ જેટલું પહોંચશે એટલું વિશાળ બ્રહ્માંડ થતું જાય. જેટલું વિજ્ઞાન આગળ વધે એટલું મોટું વિશાળ બ્રહ્માંડ થતું જાય. તેવા અનંત બ્રહ્માંડોમાં એક રેતની રચકણ જેટલી પૃથ્વી પરના મનુષ્ય છો તમે. શું એક રચકણ, રેતની રચકણ જેટલી નાનકડી પૃથ્વી પર તમે એક નાનકડા જીવ છો, અને ભગવાન બહુ મોટા છે.
તો આવા અનંત બ્રહ્માંડોમાં આટલી નાનકડી એવી પૃથ્વી પર રહેતા મનુષ્યને આ 84 લાખ યોનિમાં મનુષ્ય અવતાર એક જ વાર મળે છે, એ ભગવાનની કૃપાથી. હજારો જન્મો થઈ જાય ત્યારે ભગવાનની કોઈ કૃપા થાય ને ત્યારે મનુષ્ય અવતાર મળે, આવું કહેવાય છે. અને આ સનાતન સત્ય છે કે તમારા બધાના એક જન્મો નથી, તમારા અનંત જન્મો થઈ ગયા છે. પણ અનંત જન્મો સુધી તમે આ 84 લાખ યોનીમાં બસ ભટક્યા જ કરો છો. પશુ યોની, પક્ષી યોનીમાં, કીટ પતંગાની યોનીમાં, જીવ જંતુની યોનીમાં, વૃક્ષોની યોનીમાં, ભૂત પ્રેતની યોનીમાં, આ બધી અનંત 84 લાખ યોની કહેવાય છે. એમાં જમીન ઉપર રેંગવા વાળા સાપ, વીછી એવા જીવો હોય, ગાય ભેંસ, કૂતરા બલાડા એવા પશુ હોય, આકાશમાં ઉડતા હોય એવા પક્ષીઓ હોય, આવા પાણીમાં રહેનારા જીવ જંતુ, નાના નાના મકોડા કે મચ્છર જેવા જીવ જંતુ હોય, એવા 84 લાખ યોનીમાંથી તમે કઈક યોની પસાર કરી દુઃખની યાતના ભોગવતા 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 ભગવાનની ક્યાંક વિશેષ નજર તમારી પર પડી ગઈ હોય, જે જીવ ઉપર એને ભગવાન મનુષ્ય અવતાર આલે છે કે લાય આ જીવને આટલા સમયથી આ 84 લાખ યોનીના ચક્કરમાં એ પીસાય છે, દુખી થાય છે. તો ભગવાનને ક્યાંક ને ક્યાંક હજારો વર્ષ જન્મ પહેલા કદાચ કોઈ મનુષ્ય જન્મ મળ્યો હોય અને ક્યાંક ભગવાનનું નામ તમે સાંભળ્યું હોય, ક્યાંક ભગવાનનું નામ તમે બોલ્યા હોય, ક્યાંક કદાચ કોઈ સત્સંગ સાધુ સંતોના ચરણોમાં બેઠા હોય, કોઈ સંતની સેવા કરી હોય, કોઈ ભક્તની સેવા કરી હોય, કોઈ ગૌ માતાની સેવા કરી હોય ને, ત્યારે ક્યાંક ને ક્યાંક ભગવાનના દયા આવે, ત્યારે ફરી એક વખત મનુષ્ય અવતાર આલે છે. આ સાધારણ અવતાર નથી. ભગવાનને ભગવાન બનવા માટે મનુષ્ય બનવું પડે છે, ત્યારે એ ભગવાન કહેવાય. ભગવાનને ભગવાન બનવા માટે ધરતી પર આવવું પડે છે, અવતાર લેવો પડે છે, માના ખોખે જન્મ લેવો પડે છે, કર્મ કરવું પડે છે, અને કર્મનો ભોગય ભગવાન કરે છે. ત્યારે ભગવાનને ભગવાન બનવા માટે જો કદાચ મનુષ્ય જન્મ લેવો પડતો હોય તો તમે એ મનુષ્ય છો, હજુ તમને પોતાના સ્વરૂપની ખબર નહીં તમે કોણ છો. પોતાના સ્વરૂપની જે દાળ ઓળખ થશે ને, એ દાળ દેવી શક્તિને પરમાત્માની ઓળખ થઈ જશે. કોઈ તમે સાધારણ નથી, તમે દુર્બલ નથી, તમે તમારા પોકારથી ભગવાનને ધરતી પર લાવી શકો એ શક્તિ છે, એ સામર્થ્ય છે તમારામાં કે કોઈ પણ દેવી શક્તિને ધરતી પર લાવી શકો છો, પ્રગટ કરી શકો છો, કોઈ પણ ભગવાનના અવતાર લેવા માટે મજબૂર કરી શકો છો. એ તમારી શ્રદ્ધા અને ભક્તિમાં શક્તિ તાકાત છે. તો સાધારણ સમજતા આજ ગુરુ પૂર્ણિમા છે, એટલે આજ ગુરુ પૂર્ણિમાના દિવસે આજ વિશેષ પ્રવચન કરું છું. આ વાતનું કે તમે કોણ છો એ ઓળખો, તમે કોણ છો એ ઓળખો. તમે મનુષ્ય છો, કોઈ પશુ નથી. શું? કોઈ પશુ નથી, તમે કોઈ જીવ જંતુ નથી. મનુષ્ય અવતાર આલ્યો હોય તો કંઈક નો કંઈક ઉદ્દેશ હશે ને. તમને મનુષ્ય અવતાર ભગવાને આલ્યો, કૃપા કરી, કૃપા થાય છે ત્યારે જ તમને મનુષ્ય અવતાર મળે છે. નહીં તો એટલા બધા જીવ છે, એટલા બધા જીવ છે ને, આ વૃક્ષમાં તે એક જીવ છે, ખબર છે ને તમને? એમાંય એક જીવ છે, એક નાનો મકોડો એમાંય જીવ છે. પણ એ મકોડો તમે જુઓ ને તો એ મકોડોને એવું લાગે કે આ તો અમથો મકોડો છે, જીવ જંતુ છે, બરોબર. પણ એ જીવ જંતુ શી ખબર ગયા જન્મમાં મનુષ્ય હોય, ગયા જન્મમાં મનુષ્ય હોય. કોઈ બજારમાં કે રોડ ઉપર રખડતું કૂતરું હોય, એને ભૂખ લાગી હોય અને આમથી આમ ભટકતું હોય, તો તમને મનુષ્યની અંદર એ કૂતરાને જોઈને દયા ભાવના જાગી જાય છે. જાગી જાય છે ને કે બચારું ભૂખ્યું છે. એ કૂતરાને કદાચ વાગ્યું હોય તો તમે એને જોવો તો તમે તમારું હૃદય વિચલિત થઈ જાય જોઈને કે બચારાને વાગ્યું છે, લઈ શું કરવું એને, તો એનો ઈલાજ થાય. કે તમે એને દૂધ પીવડાવો,
બિસ્કિટ ખવડાવો, કાં પછી કોઈ જગ્યાએ ડૉક્ટર જોડે કદાચ લઈ જવાનો પ્રયાસ કરો, કાં ખુખાર મેલડી જેવી એનિમલ એમ્બ્યુલન્સ ચાલતી હોય તો ફોન કરો કે આ જગ્યાએ કૂતરું બીમાર છે, આ જગ્યાએ કૂતરાને વાગ્યું છે. તો વિચારો, એ કૂતરાને જોઈ, એની દશા જોઈ, એની પીડા જોઈ અને તમારું હૃદય વિચલિત થઈ જતું હોય, શું તમારું હૃદય વિચલિત થઈ જતું હોય તો શું એ કૂતરાની દયા ભગવાનને નહીં આવતી હોય? આવતી હશે ને. તમને બનાવનાર ભગવાન છે, તમારી અંદર ભાવનાઓ આલનાર ભગવાન છે, તો શું એ ભગવાનના જીવોની દયા નહીં આવતી હોય? આટલી બધી ગાયો પીડાય છે, આટલા બધા કૂતરા પીડાય છે, આટલા બધા જીવ જંતુઓ મરે છે, તો શું ભગવાનને દયા નહીં આવતી હોય? આટલા લોકો માંસ મટન કાપી કાપીને બાફીને ખાય છે, તો શું ભગવાનને દયા નહીં આવતી હોય? એ ધારા તો માંસ મટન ખાવા વાળાને એક સેકન્ડમાં એનું પૂરું કરી નાખે, એ મારો રામ છે. પણ જો કદાચ એક મનુષ્યની અંદર કોઈ પીડા જોઈ અને હૃદય વિચલિત થઈ જતું હોય, મન દુખી થઈ જતું હોય, એને દુખી જોઈને તમે દુખી થઈ જતા હોય, તો એ બધાની અંદર હૃદય આલનારો વિશાળ હૃદય વાળો મારો રામ છે, શું એને દયા નહીં આવતી હોય? એમને દયા આવે છે. પણ એ જે જીવ છે, જે કૂતરું છે, જે બિલાડી છે, જે ગાય છે કે ગમે તે કોઈ પણ પ્રાણી છે, એ પીડાય છે, તે એનું પીડાવાનું કારણ એના પોતાના જ કર્મો હોય છે. જ્યારે એ કૂતરાને જ્યારે મનુષ્ય અવતાર મળ્યો હોય, શું જ્યારે એ કૂતરાને મનુષ્ય અવતાર મળ્યો હોય ત્યારે તમારી જેમ એ મોત શોખમાં જીવતો હોય. શું ભગવાને જીવન આલ્યું છે? બસ હરી ફરીને મજા કરો, કોકને મારીને લૂંટી લો, કોકનું હકનું પડાય લો, કોકના નેહાકા લો, ચોરી કરો, બેમાની કરો, આડોરું માંસ મટન ખાઓ, દારૂ પીવો અને અધર્મના આચરણો કરતા થઈ જાય, શાસ્ત્ર વિરુદ્ધ આચરણો કરતા થઈ જાય, ત્યારે ભગવાન જોતા જ હોય કે આ જીવને જો મનુષ્ય અવતાર મળ્યો, શું મારી કૃપાથી ફરી એક વખત એને આ દુઃખના ચક્કરમાંથી દુઃખ મુક્ત થવા માટે મેં અવતાર આલ્યો. પણ એક વખત મારું જીવનમાં નોમ નહીં લીધું એણે, એક વખત મારી બાજુ સન્મુખ નહીં થયો, એક વખત દિલથી મને પ્રાર્થના નહીં કરી અને બસ જીવન એક વાર મળ્યું છે એમ કરી અને અધર્મના આચરણો કરે છે. અધર્મના આચરણો કોને કહેવાય તમને બધાને ખબર પડે છે કે કોને હારું પાપ ને કોને પુણ્ય કહેવાય, બધાની અંદર સમજ છે. અને કોઈને જ્ઞાન ના હોય ને તો અંતર આત્મા બોલે છે કે આ સાચું કા ખોટું બોલે છે ને. તો ભગવાને તમને જન્મ આલી અને સ્વતંત્રતા આપી દીધી. શું આપી દીધી? સ્વતંત્રતા. સ્વતંત્રતા, જન્મ લીધો એટલે તમારે સ્વતંત્રતા આપી દીધી કે જાઓ, હવે તમને જન્મ મળ્યો છે તો તમારો જન્મ પહેલા કેમ થયો છે ધરતી પર, એ પ્રશ્નનો જવાબ ખોરી લો. તમને કોઈને ખબર છે કે મારો જન્મ કેમ થયો છે? કંઈક ઉદ્દેશ તો હોય ને. તો ઉદ્દેશ ખાલી મનુષ્ય જીવનનો એક જ ઉદ્દેશ છે, એકમાત્ર ને એક જ ઉદ્દેશ છે કે ભગવાનની ભક્તિ કરી, ભગવાનનું ભજન કરી અને ભગવાનને પામી લો અને કાયમ માટે સુખી થઈ જાઓ. શું? ભગવાનનું નામ જપ કરી લો, ભગવાનનું ભજન કરી લો અને કંઈક સત્કર્મો હારા જીવનમાં કરી લો, તમારથી થાય એટલી સેવા પરોપકાર કરી લો અને ભગવાનને રીઝી લો. આ મનુષ્ય અવતાર મળ્યો છે તો ભગવાનને રીઝાવા માટે મળ્યો છે. એ માલિક છે, એ સ્વામી છે. જેમ એક માકડું હોય, એના ગળામાં કદાચ એના માલિકે એના દોયડી કે ફંદો નાખી અને એને નચાડતો હોય, નચાડે ને, તો એ માકડું એ માલિકને રીઝાવા માટે નાચતું હોય અને એ માલિક જ્યારે રીઝી જાય, પ્રસન્ન થાય કે કદાચ એના નાચ ગાનથી, એના ખેલકૂદથી માલિક પ્રસન્ન થાય ને તો એના 2 રોટલા વધારે ખવડાવે છે. અને જ્યારે એ માકડું દોરી ગળામાં લગાયા પછી તે આમથી આમ ઉછલકૂદ કરતું હોય, આમથી આમ કૂદકા મારતું હોય ને, તારે એનો સ્વામી એને લાકડી મારી અને એને સીધો કરવાનો પ્રયાસ કરતો હોય છે. જોયા છે ને માકડાના ખેલ? બધાએ જોયા હશે કે કદાચ એને લાકડીના ઈશારે જો કદાચ એ માકડું હરખો ખેલ નહીં કરે, એના કીધે અનુસાર નહીં કરે ને, તેનો સ્વામી, એનો માલિક એને લાકડી મારશે.
તો લાકડી કેમ મારે છે? એને સુધારવા માટે. કેમ મારે છે? સુધારવા માટે. કે લાય કંઈક કરતા લાકડી મારું તો એ સુધરી જાય અને મારું કીધું કરે, મારા કીધા અનુસાર રહે. તો ભગવાન એવું ઈચ્છે છે કે તમે ધર્મના માર્ગે આવો, સતના માર્ગે આવો, કોઈનું અહિત ના કરો, કોઈનું ખોટું ના કરો, બેમાની ના કરો, ચીટિંગ ના કરો, માંસ મટન ના ખાઓ, આડાઅવરક વ્યસનો ના કરો અને બસ સાચા માર્ગે આવી અને કોઈ પશુ પક્ષીઓની સેવા કરતા થઈ જાઓ, નામ જપ કરતા થઈ જાઓ, માંસ મટન દારૂ છોડી દો અને જીવનમાં તમારથી થાય તો કોકનું ભલું કરો, એવું ભગવાન ઈચ્છે છે ને. એટલે તમને મોકડાની જેમ લાકડીઓ પડે છે તાર હાલ. આનું બીજું કોઈ કારણ દુનિયામાં કોઈ એવું કહેતું હોય કે આ નડે છે, પેલું નડે છે, ખુખાર મેલડી ગેરંટી મારીને કહું છું કે દુનિયામાં કશું નડતું નથી. જેના માટે તમે ધરતી પર આયા છો એ કામ નહીં કરો અને જે કામ ના કરવાના હોય એવા કામ કરો તો તમે કાયમ માટે નહીં, જન્મો જન્મ સુધી ભટકવાના છો. આ જન્મો જન્મ સુધી ના ભટકો, જન્મો જન્મ સુધી આવી યાતનાઓ કષ્ટ પીડાઓ ના ભોગવો, એના માટે જ મારો રામ મારા જેવી રામવારી મેલડીમાં જાગૃત કરે છે કે જા તારા ભક્તોને જઈ અને સતનો માર્ગ બતાવી દે. એમના જીવનમાં અંધકાર રૂપી કદાચ મોહ રૂપી અંધકાર હોય એ જ્ઞાન રૂપી પ્રકાશથી એનું જીવન પ્રકાશમય કરી દે, ભક્તિમય કરી દે. આવો મારો રામ ઈચ્છતો હોય, આવો મારો ભગવાન ઈચ્છતો હોય. પણ ના, કોના બધા ઉપદેશ વાલા લાગે છે. કઈક કામ થઈ જાય તો આ માતાજી જબરા, કઈક મારું કામ ધાર્યું કામ થઈ જાય આ માતાજી જબરા. અલ્યા ધાર્યા કામમાં તમે રહી ગયા છો. મારું ધાર્યું કામ થઈ જાય તો હું મોનું, મારું ધાર્યું આ થઈ જાય તો હું મોનું. આમાં આખી આ જે વસ્તી જે દુઃખ ભોગવે છે ને એનું કારણ એક જ છે કે મારું ધાર્યું થઈ જાય. શું મારું ધાર્યું થઈ જાય? અરે તમારા કરતા તમને બુદ્ધિ આલનારો મારો રામ છે, તમારા કરતા બહુ બુદ્ધિશાળી છે, તમારા કરતા સારી એવી સમજ એમને ખસશે કે આ કઈ રીતે સુધરશે અને સુધારવા માટે તમારા જીવનમાં દુઃખ આવશે. તમારી અંતર આત્મામાં પૂછો કે આજે હું દુઃખી છું તો એનું કારણ મારા પોતાના જ કર્મો. તમારી અંતર આત્મામાંથી જ હું મેલડી અવાજ કાઢીને કહીશ કે તે આટલા કર્મો કર્યા છે. જાણકારીમાં અજાણમાં તો જવા દો. પૂછો આત્માને, અત્યારે હાલ પૂછો કે એવા કર્મો છે કે જેણે કોઈને કીધું નહીં, કોઈને ખબર નહીં, ના પરિવારને ખબર છે, ના તમારા કોઈ મિત્રોને ખબર છે, ના કોઈને ખબર નહીં, પણ એવાય કર્મો છે ને મારા જેવી મેલડીને ખબર હોય કે જે એકાંતમાં કર્મો કર્યા હોય. હવે એની સજા તો હજુ મળી નહીં. શું એની સજા તો હજુ મળી જ નહીં. આ તો પૂર્વની કરેલી સજા ભોગવો છો. હાલ જે દુઃખ ભોગવો છો ને એ પૂર્વમાં કરેલી કર્મોની સજા છે. અત્યારે જે કરો છો ને એની સજા હજુ આગળ મળશે. તો અત્યારે સારું કરો કે ખોટું કરો એનું પરિણામ તમને આગળ જોવા મળતું હોય તો આજે સુધરી જવું પડે. ધીરે કદાચ તમારા બળથી કદાચ તમે કોઈ પણ વસ્તુ ત્યાગ ના કરી શકતા હોય તો મારા જેવી માતાના પારે જઈ ચરણોમાં સમર્પિત થઈ અને કહેવાય કે માં તારા કીધા અનુસાર હવે માં જીવન જીવવું છે. શક્તિ નહીં માં, બળ નહીં માં, અમે અમારા મનથી તો ભક્તિ કરવા માંગીએ, સેવા કરવા માંગીએ, પણ માં આ મન છે ને પહેલેથી જ તે એટલું કીચડમાં મેલું થઈ ગયું છે, એટલું કીચડમાં મેલું થઈ ગયું કે એને કીચડ જ ગમે. હા શું ખોટું? આ મન તમારું એવું છે કે પહેલેથી કીચડમાં રમાડ્યું છે ને એટલે એના સારી વાતો સારી લાગતી, ખરાબ વાતોમાં, કોકની નિંદામાં, ખરાબ વાતોમાં, કોકની નિંદામાં આ મન તરત લાગી જાય છે ને. લગાવવું નહીં પડતું હોય, તરત લાગી જાય. મહેનત નહીં કરવી પડે. પણ ભજન કરવા માટે, નામ જપ કરવા માટે તમારું મન પરેશાન કરે, તમને કરે ને એ તાકાત કરવી પડે. પરાણે નામ જપ કરવું પડે છે ને. તેનું કારણ શું છે? અત્યાર સુધીનો તમારો પૂર્વનો અભ્યાસ છે કેવો કે બસ કીચડમાં જ રમે રાખ્યું છે આ મન. તો આ કીચડમાં રમેલું મન ધીરે ધીરે
રામ નામ રૂપી આ ગંગા રૂપી પાવન નામ છે. શું? ગંગા ખુદ રામ નામથી પવિત્ર થાય છે. ખબર તમને? ગંગા માતા કહે છે કે જેને નદીમાં સ્નાન કરવાથી રામ મારી રામ. પાપોનો નાશ થઈ જાય, તો એ જ ગંગા માતા શું રામ નામથી પવિત્ર થાય છે. તમને ખબર છે? તો વિચારો, એટલું પવિત્ર અલૌકિક નામ છે મારા ભગવાનનું. જો કદાચ આવા કાળા કળિયુગમાં જે ભક્ત કદાચ રામ એક વખત બોલી જાય ને એનું કલ્યાણ છે, એક વખત રામ બોલવાથી. ગંગા જે પાપ ધોવે છે, શું? ગંગા જે પાપ ધોવે છે એ ગંગા તે વિષ્ણુનું ચરણામૃત છે. ભગવાન વિષ્ણુનું ચરણામૃત છે. એ ચરણામૃત ખુદ મહાદેવે મસ્તિષ્કમાં ધારણ કર્યું અને ગંગાને ઉતારી ધરતી પર. તો વિચારો, ભગવાનનું ચરણામૃત ખુદ મહાદેવ જેવા મહાદેવ કદાચ માથે ધારણ કરતા હોય. શું? ભગવાન વિષ્ણુનું ચરણામૃત એટલે ગંગા. એ ગંગાને ધરતી પર લાવવા માટે મહાદેવ જેવા મહાદેવ પોતાના મસ્તિષ્ક ઉપર ગંગાને ધારણ કરીને ધરતી પર ઉતારી. તો વિચારો, એ જ વિષ્ણુ ભગવાન, એ જ વિષ્ણુ ભગવાન જે અનંત કોટી બ્રહ્માંડોના સ્વામી છે. તો એવા સ્વામી વિશે ખુદ મહાદેવ એવું કહે છે કે એક વખત રામનું નામ લો અને 1000 વખત વિષ્ણુનું નામ લો, તો 1000 વખત વિષ્ણુનું નામ લેવા બરાબર એક રામ નામ લેવાનું ફળ મળે છે. 1000 વખત વિષ્ણુ ભગવાનનું નામ લો અને એક વખત રામ બોલો, એવા વિષ્ણુ ભગવાનના 1000 નામ બરાબર એક રામનું નામ છે. તો વિચારો, આટલી મોટી વિશેષ મહિમા હોય, જો ખુદ મારા જેવી માતા રામ રામ કરતી હોય. માતા એટલે કોણ? પાર્વતી સ્વરૂપ. જાણો છો ને બધાએ? આદ્ય શક્તિ કે છે, બહુચરમ કે અંબા કે મેલડી કે ખોડિયાર, આશાપુરા, જે ગણો એ તમારી ચામુંડા, હરસિદ્ધિ, બધી મહાકાળી. તમે જાણો છો ને આ કોનું સ્વરૂપ છે? પાર્વતી માતાનું. કોનું સ્વરૂપ છે? આદ્ય શક્તિ, જગત જનની. એને પાર્વતી માતા કહે છે ને? હા. તો એ પાર્વતી માતા જે બધી દેવી શક્તિઓનું સ્વરૂપ છે, તો ખુદ પાર્વતીના પતિદેવ કોણ? મહાદેવ. તો એમના પતિદેવ જો કદાચ રામનું નામ જપ કરતા હોય, તો મારા જેવી માતા ચમ રામ રામ ના બોલે? આ શું ખોટું? ખુદ શિવ રામનું નામ જપ કરતા હોય, સ્મરણ કરતા હોય, તો શક્તિ કેમ રામ નામ ના લે? આ બધાના ઘણા ને એવા પ્રશ્નો થતા હોય કે માતાજી રામ રામ કરે. તો માતાજી એટલા માટે રામ રામ કરે કે કોઈ રામ કોઈ સાધારણ નથી. એ અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે. બધા દેવી દેવતાઓ, ગ્રહો, નક્ષત્રો, બધા લોકોના સ્વામી છે. એમનું એક વખત નામ લેવાથી આ કાળે તમારથી ડરે. આ કાળ તમારથી ડરે. આ મૃત્યુના દેવતા કે છે ને ધર્મરાજ, યમરાજ, એ યમરાજ ખુદ રામ નામ લેવા વાળા ભક્તોથી યમરાજના દૂતો આવવાથી ડરતા હોય છે. એ તમને ખબર? એટલે કહું છું કે આ સાધારણ અવસર નથી. આ ભગવાન વિશેષ કૃપાનો આ અવસર મળેલો છે કે બારેજા ધામ મળ્યું, સોલંકી પેઢીની માતા મળી, રામવારી મેલડી મળી અને રામવારી મેલડીના મુખેથી રામ નામ મળ્યું છે. એટલા માટે કહું છું કે મનુષ્યને જીવન દુર્લભ છે. ભગવાનની કૃપા થાય ત્યારે મનુષ્ય અવતાર મળે, અને અમે તે દુર્લભ છે કોઈ સાચા સદગુરુ મળવા, કોઈ સાચો માર્ગ નિસ્વાર્થ ભાવે સાચું માર્ગદર્શન કરવા વાળા કોઈ સદગુરુ મળવા, કોઈ સાધુ સંત મળવા,
એમાં ભગવાનની એમાં વિશેષ કૃપા છે. બીનું હરિ કૃપા મિલે નહીં સંતા. ભગવાનની કૃપા વગર કોઈ સાચા સદગુરુ સાધુ સંત મળતા નથી. અને એમાં તો રામનું નામ મળી જાય, તમારો બેડો પાર છે. હું પહેલા બોલતી હતી ને કે તમારું કલ્યાણમાં ફોર્મ ભરાઈ ગયું છે. જોઈ લો રામ નામની બેંક. રામ નામની બેંકનું નામ શું છે? લોક કલ્યાણમય શ્રી રામ નામ બેંક બારેજા ધામ. લોક કલ્યાણમય. આ લોક કલ્યાણ માટે જ રામ નામ બેંક ખોલી છે. તો જેનું જેનું ખાતું ખોલાયું છે ને, આજ ગુરુ પૂર્ણિમાના દિવસે કહું છું, જેનું જેનું બારેજા ધામમાં રામ નામ બેંકમાં કદાચ ખાતું ખોલાયું છે ને, એનું કલ્યાણમાં ફોર્મ ભરાઈ ગયું, ખાતું ખોલાઈ ગયું છે. એટલે તમામ ભક્તોને કહીશ કે હજુય સંદેહ ના કરતા કે કંઈક નડે છે જીવનમાં. તમે સાધારણ નહીં રામનું નામ લો છો. શું? રામનું નામ લો છો. અને રામનું નામ લેવાથી સમસ્ત દેવી દેવતાઓ તમારી પર પ્રસન્ન રહે. આજ મારા દીકરાની પર પ્રસન્ન છું તો રામના કારણે. આ તમારી પર પ્રસન્ન છું તો રામના કારણે, રામ નામના લીધે. જો રામ નામ તમારા મુખે ના હોત ને તો રામવારી મેલેડી ગાદી પર ના હોત. તો વિચારો, જેનાથી મારા જેવી માતા પ્રસન્ન થતી હોય, જેના નામથી મહાદેવ જેવા મહાદેવ પ્રસન્ન થતા હોય, સમસ્ત લોકના દેવી દેવતાઓ પ્રસન્ન થતા હોય, ગ્રહો નક્ષત્રો પ્રસન્ન થતા હોય, જેમ કે બધાના ભગવાન છે. યમરાજ ખુદ પ્રસન્ન થાય તમે રામ રામ જપો એમ. તો આ વાતોનો વિશ્વાસ કરી અને આજ ગુરુ પૂર્ણિમાના દિવસે ફરી એક વખત રામ નામની મહિમા પ્રકાશિત કરવાની કોશિશ કરું છું, જેથી તમને વિશ્વાસ આવે નામ જપ કરવામાં. એટલે કોઈ જાતનો સંદેશ શંકા રહે. હું કહું છું કે જેને જેને રામ નામ ચાલુ કર્યું હશે ને, એને ધીરે 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 ચિંતાઓ જતી રહી, ચિંતાઓ જતી રહી હશે, શંકાઓ જતી રહી હશે, ભય ધીરે ધીરે જતો રહ્યો હશે. અને રામ નામની અલૌકિક મહિમાથી તો શું કહું, મારી જોડે વાણી નહીં મહિમા કહેવા માટે. મારા ધામનો દાખલો આલું છું, મારા દીકરાનો ખુદ દાખલો આલું છું. મારા ધામનો દાખલો આલું છું, મારા દીકરાનો ખુદ દાખલો આલું છું કે મારા ધામમાં કોઈ જાતના ચમત્કાર કે કોઈ જાતને વારણ કારણ દોણા જોવાનું કશું થતું નહીં. હું તો ઈચ્છા થાય તાર આવું, ના ઈચ્છા થાય તો ના આવું, એવી માતા. કેવી? ઈચ્છા થાય તો આવું, ના ઈચ્છા થાય તો ના આવું. અહીં કેટલા આવો, કેટલા ભક્તો આવશે, કાલ ઓછા થઈ જશે. આ બધી ચિંતા જોઈ ખુખાર મેલડીને કે મારા દીકરાને કોઈ દર જોઈ? કોઈ દર જોયું કે હારું આ રીતે બંધ રાખીશું, આખું ચોમાસું બંધ રહે તો ભાવિક ભક્તોની ભીડ ઓછી થઈ જશે. તો આપણે બેઠક બંધ કરી દઈશું, જોવાનું બધું બંધ કરી દઈશું તો હારું કોઈ આવશે નહીં, તો આપણું ધામ ચમનું ચાલશે. આવી મારા દીકરાને ચિંતા ના હોય કે મારા જેવી રોમવારી મેલડીને ચિંતા ના હોય. હું કહું છું પટેલ 6 મહિને એકવાર બારેજા ધામમાં કદાચ આ રીતે ગાદી પર હું ખાલી આવું 6 મહિને એકવાર પ્રવચન કરવા માટે, તો આ ભીડ ના ઘટે. એ મહિમા વાળી માતા છું. ખાલી પગ મૂકવાથી અને અહીં એક વખત મનથી કે વાણીથી રામ નામ જપ કરવાથી તમારી પર અપાર અને અસીમ કૃપા મારી અનુભવ થઈ જાય. તમને થાય ને અનુભવ? હા, તો જો